તો આજે સપ્તાહનો છેલ્લો દિવસ એટલે સૌથી પહેલાં આજે આ સપ્તાહના સાપ્તાહિક બજાર પર નજર કરી લઈએ તો જુઓ 2 સપ્તાહ બજારમાં થોડું દબાણ આવ્યું હતું, ત્યારબાદ આ સપ્તાહ આપણને ઓલમોસ્ટ એક સારું રહેતું જોવા મળી રહ્યું છે, જ્યાં આગળ સેન્સેક્સ લગભગ 1.5% થોડો વધારે, નિફ્ટી 1.5% થોડો વધારે વધ્યો. નિફ્ટી બેંકનું આ સાપ્તાહિક ધોરણે અને દૈનિક ધોરણે રેકોર્ડ ક્લોઝિંગ છે 58,500ની ઉપરનું, ત્યાં પણ આપણને આ સપ્તાહે 1% વધારો જોવા મળ્યો. ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરી લઈએ તો ત્યાં આગળ રિલેટિવલી થોડુંક તમને અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે, પરંતુ 1.5% મિડ કેપ વધ્યો છે, 1% જેટલો સ્મોલ કેપ વધતો દેખાયો છે. હવે આવે ખાસ કરીને આજના કારોબાર પર, તો આજે જુઓ દિવસ દરમિયાન બજાર આપણને નીચલા સ્તરે કામકાજ કરતું જોવા મળ્યું હતું. એનડીએને આટલી મોટી બહુમત મળી છે તે છતાં પણ બજારમાં ઉત્સાહ નહોતો, પરંતુ છેલ્લા અડધો કલાકની અંદર બજારની અંદર રિકવરી આવી અને બજાર નીચલા સ્તરેથી લગભગ 150 પોઈન્ટથી વધુ રિકવર થઈને 25,900ની ઉપર નિફ્ટી બંધ થયું છે. બેંક નિફ્ટીમાં પણ ઓલમોસ્ટ 450 પોઈન્ટની રિકવરી આવી અને એક નવા શિખર પર આજે ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે દિવસ દરમિયાન ખાસા એવા ઘટાડા હતા, પરંતુ ત્યાં પણ દિવસના ઉચ્ચતમ સ્તર પાસેનું ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે. ખાસ કરીને આજના દિવસે હવે સેક્ટર કયા ફોકસમાં રહ્યા તો જુઓ, ડિફેન્સ કાઉન્ટરની અંદર તેજી રહી, પીએસયુ બેંકમાં તેજી રહી, સરકારી કંપનીઓ, ફાર્મા કંપનીઓ આજે સારી તેજી દર્શાવી રહી હતી. તો સામે પક્ષે જ્યાં દબાણ હતું ત્યાં આગળ આઈટી, ઓટો અને મેટલ કાઉન્ટર્સ હતા કે જ્યાં આગળ આપણને વેચવાલી સાથેનો કારોબાર જોવા મળ્યો. બીજી તરફ તમે નિફ્ટીના વધનારા કાઉન્ટર્સ પર આવો તો જુઓ, ઇટરનલની અંદર આજના દિવસે તમને સારી તેજી જોવા મળી. આ ઉપરાંત ટ્રેન્ટ, બીઈએલ, એક્સિસ બેંક આ બધા કાઉન્ટરમાં એક સારી ખરીદદારી રહી છે. જ્યાં તમને દબાણ આવતું જોવા મળ્યું ત્યાં આગળ ઇન્ફોસિસ, આઈસર, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, પીવી આ બધાનો સમાવેશ થાય છે. મિડકેપની અંદર આજે ખાસા એવા કાઉન્ટર તમને રિઝલ્ટ પર રિએક્ટ કરતા દેખાયા, જેમાં મુથુટ ફાઇનાન્સ, જ્યુબિલન્ટ ફૂડ, ભારત ડાયનામિક્સ ત્રણે પરિણામ બાદ આજે ખાસા એવા વધતા દેખાયા છે અને વોડાફોન આઈડિયામાં પણ એક સારી તેજી આજના દિવસે જોવા મળી. જ્યાં આગળ દબાણ રહ્યું ત્યાં આગળ પ્રીમિયર એનર્જીસનું કાઉન્ટર હતું, 6% કાઉન્ટર નીચે રહ્યો. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, એસઆરએફ, અસ્ટ્રાલમાં દબાણ જોવા મળ્યું, એટલે આ બધા કાઉન્ટર પર તમારે ખાસ ફોકસ રાખવાનું હતું. પરંતુ હવે આજે 26,000ની પાસે આવીને આપણે બંધ થયા છીએ. યાદ રાખવું કે 26,000 એક રેઝિસ્ટન્સ છે જ્યાંથી 2 વખત બજાર નીચે આવી ગયું છે, એટલે હવે ખાસ જોવાનું મહત્વનું એ રહેશે કે આવતા અઠવાડિયામાં શું 26,000ની ઉપર બજાર જાય છે કે નથી જતું, જાય છે તો કેટલી વખત ટકે છે, અને જો એની ઉપર ટકે છે તો જ પછી આપણને તેજી વધતી જોવા મળશે, નહીં તો થોડુંક આ કન્સોલિડેશનની રેન્જ આપણને યથાવત રહેતી દેખાશે.